વિરમગામ શહેરમાં બોલાચાલી બાદ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ। વિરમગામ શહેરના શંકરમુખીની ચાલી વિસ્તારમાં આરોપીઓ દ્વારા ફરિયાદી સરોજબેન નાગજીભાઈ પરમાર નાઓને કહેલ કે તું કેમ મારા પિયરમાં રાજકોટ ખાતે મારા માતાના ઘરે જઈ છે તેમ કહીને ફરિયાદીની ફેંટ પકડીને બોલાચાલી કરવા લાગેલ તથા અન્ય ભાનુબેનનાઓને ગળદાપાટુનો માર મારવા લાગેલ તથા અન્ય આરોપીઓ દ્વારા બોલાચાલી કરીને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે સરોજબેન નાગજીભાઈ પરમાર રહે શંકરમુખી ચાલી નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં મનીષાબેન વિજયભાઈ ચાવડા, સુનિલભાઈ ઉમેશભાઈ સોલંકી રહે રાજકોટ, વંદનાબેન સુનિલભાઈ સોલંકી રહે રાજકોટ, કેવલભાઈ વનરાજભાઈ સોલંકી રહે રાજકોટ નાઓ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વિરમગામ ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।